أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 18મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે ઇન્શાઅલ્લાહ એ ચર્ચાને પૂરી કરશું. હવે એ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને 18મી આયતમાં બે લોકો ઉપર વાત કરી હતી. એક લોકો એવા હતા કે જેઓ એના પરવરદિગારને દાવતને કબૂલ કરી હતી અને તેઓ માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તેઓ માટે સારામાં સારો બદલો છે. મતલબ કહેવાનો કે એ લોકો માટે નેકી છે, ભલાઈ છે, એ લોકોને આ દુનિયામાં અને આવતી દુનિયામાં પણ સફળતા મળશે અને એ લોકોનો અંત પણ સારો આવશે. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે યુનુસમાં 7મી આયતમાં આપણને કહે છે કે એ લોકોનો બદલો થોડોક ઉમેરવામાં પણ આવશે. અને આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આપણને કુરાનમાં ઈશારો મળે છે કે એ બદલો સેવરલ ફોલ્ડ, એટલે કે 10 ગણોય હોય, 700 ગણોય હોય, એનાથી વધારે પણ હોય. હવે જે લોકો અલ્લાહ સુબહાન વ તઆલા દાવતની કબૂલ નથી કરતા, તેઓ માટે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો અઝાબથી બચવા માટે જેવો કાંઈ એ લોકો ભેગું કર્યું હશે આ દુનિયામાં તૈયાર થઈ જશે એ બદલાવને છુટકારો માટે, એ જે અઝાબનો છુટકારો માટે એ આપવા કબૂલ થઈ જશે. They will ransom whole of their gathering that they have gathered in this world just to escape azab. એકચ્યુઅલી આ વસ્તુ આપણને સરખી રીતે સૂરે માઆદમાં 36મી આયતમાં મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે યકીન રાખો, જેઓ કુફર એખ્તિયાર કર્યું છે, જે કુફર ઉપર આવી ગયા છે, એ લોકોનો જેટલો સામાન આ દુનિયામાં ભેગો કર્યો છે એટલો જ નહીં, પણ એનાથી એટલો જ સામાન પાછો ઉમેરવામાં આવે તો એ બધું આપી દેશે. મતલબ કહેવાનો એ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા તો કબૂલ નહીં કરે, પણ ઇન ધ સેન્સ કે વી કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલો અઝાબ બિહામણો હશે. અહીંયા એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈ આવું છે. ઘણી વખતે આપણે તફસીર જ્યારે આપણે વાંચતા હોય ને તો ઘણી જાતની આપણને તફસીરો મળતી હોય છે. એમાં એક તફસીર જે કાશાનીએ લખી હતી, તાવીલાત કુરાન, એ મિસ્ટિકલ અને સૂફી તરફ વધારે છે. પણ ઇન્ટરેસ્ટિંગલી એ આ પર્ટિક્યુલર આયતમાં સમજાવે છે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાની દાવતને કબૂલ કરી છે એ લોકોની જે નફ્સ છે ને, એ નફ્સને નાપાકીઝા વસ્તુથી દૂર રાખે છે અને એ લોકોની નફ્સ પાકીઝા બનાવે છે. ટુ ધી એક્સટેન્ટ એટલું પરફેક્શન ઉપર એ લોકો લઈ જાય છે કે અલ્લાહ સુબહાન વ તઆલા એ લોકોના નફ્સના ઉપર બદલો આપે છે, નફ્સને બદલો આપે છે. નૂરુન અલા નૂર, મતલબ કે જે યકીનનું નૂર છે ને, ઈમાનનું નૂર છે ને, એ બંને સાથે થઈ અને એ લોકોના નફ્સને એક બદલો આપે છે.
એક બરકત આપે છે, એક ગિફ્ટ આપે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણે કોશિશ કરીએ ટુ પરફેક્ટ અવર નફ્સ, એટલીસ્ટ ટ્રાય કરીએ, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે આ તફસીરમાંથી આપણને મળે છે નૂરુન અલા નૂર, આપણા નફ્સને નૂરથી ભરી નાખીએ છીએ. અને ઓલ્ટરનેટ એટલે કે ઇન કમ્પેરિઝન ધોઝ હુ જે દાવતને કબૂલ નથી કરતા, એ લોકોની જે નફ્સ છે એ નાપાક વસ્તુઓથી ભરી જાય છે અને એટલી ઊંડાણમાં લઈ જાય છે કે આ જ તફસીરમાં મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા બહુ સખ્ત રીતે હિસાબ કરવામાં આવશે આ નફ્સને. એટલે 18મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી કહે છે કે આ જે લોકો જે છે ને, જેઓ દાવતને કબૂલ નથી કરી, એ લોકો ઉપર સખ્ત હિસાબ કરવામાં આવશે. જે શબ્દ યુઝ થયો છે તે આ છે, ઉલાઈકા લહુમ સુઉલ હિસાબ. હવે અહીંયા શબ્દ સુઉલ હિસાબનો મતલબ, સુ એટલે કે ઇવિલ ઓર ખરાબ, હિસાબ એટલે ગણતરી, એકાઉન્ટેબિલિટી, રેકનિંગ, એટલે અહીંયા ખરાબ હિસાબ કરવામાં આવશે. હવે અહીંયા શબ્દ જે યુઝ થયો છે સુઉલ હિસાબ મીન્સ કે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે એક ખરાબ હિસાબ હશે, બરાબર કે નહીં? તો પછી સારો હિસાબ હશે કે નહીં હોય? નહીં, એક સવાલ ઊભો થાય છે. આપણે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહેતા હોય કે જો અહીંયા ખરાબ હિસાબ આ લોકો ઉપર હશે, તો સારો હિસાબ હશે કે નહીં? બેશક નહીં, હુસ્નલ હિસાબ, સારો. આપણા પછી ત્યાં આવશું, હમણાં નહીં. ઓકે, ક્યાં હતો હું? તમને કયો ક્યાં બાજુ હતો હું? હુસ્નલ હિસાબ. ઓકે, જો અમુક લોકો ઉપર સુઉલ હિસાબ મીન્સ કે ખરાબ હિસાબ કરવામાં આવશે ને અમુક લોકો ઉપર હુસ્નલ હિસાબ. તો આ હુસ્નલ હિસાબનો મતલબ શું છે? લિટરેચરમાંથી હું તમને સમજાવું છું કે હુસ્નલ હિસાબ, આ હિસાબનો જે કોન્સેપ્ટને આ જે બહુ ઊંડાણમાં લેસન છે, સબક છે, પણ હું તમને આ આયતમાં જે આ ટૂંકાણમાં હું તમને સમજાવવાની કોશિશ કરું છું. કારણ કે અહીંયા શબ્દ જે યુઝ થયો છે સુઉલ હિસાબ, તો હુસ્નલ હિસાબનો મકસદ આમ થાય છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા જે ગુનાહો છે એને ઢાંકી પણ દેશે, મીન્સ કે પડદો ઉપર નાખશે, બરાબર કે નહીં? ઓવરલુક ઇટ. બીજું કે આપણા જે ગુનાહો છે એને નેકીમાં ચેન્જ કરી શકશે. અને ત્રીજું કે આપણા ગુનાહોને માફ કરશે. લિટરેચરમાંથી આપણને મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ગુનાહોને માફ કરશે તો કેવી રીતે માફ કરશે? તો એ પણ આપણને મળે છે સ્કોલરશિપમાં કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના બંદાને પહેલાં બતાડશે કે આ તારા ગુનાહો છે, તું બતાડશે, એકચ્યુઅલી બતાડશે આ તારા ગુનાહો હતા. એ બંદો કબૂલ કરશે કે આ મારા ગુનાહો છે. એ જ્યારે કબૂલ કરી નાખશે ત્યારે એને માફ કરવામાં આવશે. એટલું જ નહીં, પણ એને એવી રીતે માફ કરશે કે જે બાજુવાળો એની બાજુમાં ઊભો હોય ને એને ખબર નહીં પડે કે એને કેવી રીતે આ અલ્લાહ સુબહાનહુ વ તઆલા માફ કરે છે. એ સમજી પણ નહીં શકે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને કેવી રીતે માફ કરે છે. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને એવી રીતે માફ કરશે કે એનો જે ગુનાહ છે ને એને અંદરથી એની નિશાનીઓ કાઢી નાખશે. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે માફ કરશે ને ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અફવતથી માફ કરશે ને સહફતથી માફ કરશે. AFV અફવ અને SFH સફહ. આ કોન્સેપ્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અન્ડરસ્ટેન્ડ કરવા માટે. જો આપણે અત્યારે એક મોમિન ભાઈ હોય, એક માણસ હોય, એક બંદો હોય, બીજો બંદો એનો હક લઈ લે, તો આ જે બંદો જેનો હક લેવાઈ ગયો છે ને એ બંદો જે આ બંદો લઈ લીધો હોય ને એને માફ કરે, પબ્લિકમાં એ બંદાનું કાંઈ બોલે નહીં, એ બંદાને કહેશે પણ નહીં કે તું મારો હક લઈ લીધો છે. અને એ બંદાને એમ જ હશે કે આને ખબર નથી, પણ ઓલો એને બધી રીતે માફ કરી દીધો છે. એને કહે છે અફવા. માફ કરવું આવી રીતે. ધીસ ઇઝ વન.
આપણે ખબર છે ક્યાં સુરે નહીં સલાતુલ વિતરમાં આપણે શું બોલીએ છીએ 300 વાર અલ અફવા, બરાબર ને? અફવા, માફી માગીએ છીએ આપણે. ધીસ ઇઝ અફવા. પણ જે બંદો હક લઈ લીધો હોય કોઈનો, જુલ્મ કર્યો હોય કોઈના ઉપર, એના જે દિલમાં જે ગિલ્ટ હોય, એના દિલમાં જે ગુનાહોનું ગિલ્ટ હોય ને, એ આ બંદાના માફ કરવાથી આ ગિલ્ટ કાઢી નથી શકતો. અલ્લાહ સુબહાન વ તઆલા જ કાઢી શકે છે. એને કહે છે સફા. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા અફવા કરે છે અને સફ કરે છે. સો આ જે વસ્તુ જે છે ને, અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે માફ કરે છે ને, ત્યારે આવી રીતે માફ કરે છે કે ગુનાહોની નિશાનીઓ સાવ કાઢી નાખે છે. મતલબ કહેવાનો એ છે કે જ્યારે એ જન્નતીઓ બનાવે છે માણસને માફ કરીને, તો એ જન્નતીઓ માણસો પાસે કોઈ પણ જાતનું પોતાના ગુનાહોનું ગિલ્ટ બાકી નથી રહેતું. એ જન્નતમાં કોઈ પણ જાતની એ લોકોને ગુનાહોની નિશાની નહીં હોય, કારણ કે માફ કરી નાખ્યા છે. એવી રીતે માફ કર્યા છે જે આપણે હમણાં તમને સમજાવ્યો કે એની નિશાની એ નહીં હોય. બંદો માફ કરી શકશે, પણ એ અંદરનું જે ગિલ્ટ છે એ અલ્લાહ જ માફ કરી શકે છે. સો ધીસ ઇઝ એ આપણે કહીએ છીએ હુસ્ને હિસાબ. હવે આપણે સુઅલ હિસાબ ઉપર આવીએ. એનો મતલબ શું છે? સુઅલ હિસાબનો મતલબ, સુઅલ હિસાબનો મતલબ આવી રીતે છે, એના ઘણા અર્થ થાય છે, પણ એક અર્થ આવી રીતે થાય છે કે હિસાબ પબ્લિકમાં લેવાશે, હિસાબ બારીકાઈથી લેવાશે, હિસાબ એક એક વસ્તુ ઉપર લેવાશે. ઓવરલુક નહીં કરે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આમાં અહીંયા સરખી રીતે બારીકાઈથી લેવાશે. એકચ્યુઅલી સૂરે યુનુસમાં આની કોમેન્ટ્રી આપણને મળે છે. સૂરે યુનુસ આયત નંબર 54 આઈ થિંક. એમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજાવે છે. આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ ગીવ યુ અ જસ્ટ. અલ્લાહ કહે છે કે જેવો જુલ્મ કર્યા હશે ને, તો એ લોકો અમુક વસ્તુઓ જોવા મળશે. એ લોકોની જેટલી જમીનમાં ભર્યું હશે ને, ગેધર કર્યું હશે ને, એ આપવા કબૂલ થઈ જશે. એનો મતલબ એમ કે યુ કુડ સી હાઉ બિહામણું અઝાબ અને હિસાબ હશે એ બંદા ઉપર. આ એક. બીજું કે એ જે he will be able to see the hisab as well as the azab, અને એટલો પસ્તાવો કરશે અને એ પસ્તાવો એની અંદર આવી જશે. That means he would be tormented emotionally, mentally and spiritually. In all that dimension he would be tortured. ત્રીજું કે પબ્લિકમાં આ એનો હિસાબ લેવાશે. અને ચોથું, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે એના ઉપર જુલ્મ નહીં થાય. મતલબ કહેવાનો એ છે કે when the justice will be done, it will be done justly. So justice will be done justly for him. એવું નહીં કે એનો જે હિસાબ કિતાબ લેવાશે એમાંય જસ્ટિસ ન હોય. અલ્લાહ કહે છે મારી જસ્ટિસ એમાં પણ હશે. પણ કહેવાનો મતલબ એ છે, અહીંયા આપણને જે દેખાવ આપે છે એ આ આપે છે કે કયામતના દિવસે આવા માણસોનો હિસાબ કિતાબ આવી રીતે લેવામાં આવશે. And there is nothing that he has built up here in this world can assist him. એટલે સૂરે બકરામાં 256 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મોત આવે ને એની પહેલાં જેટલું અલ્લાહ સુબહાન વ તઆલાએ તમને આ દુનિયામાં નેમતો આપી છે ને, એ તમે અલ્લાહની રાહમાં ખર્ચ કરી નાખો. અહીંયા કરશો આ જિંદગીમાં તો કામ આવશે, ત્યાં નહીં કામ આવે. શા માટે નહીં આવે? કારણ કે એ દિવસ લેવા દેવાનો નથી. ત્યાં તમને કોઈ લવજીભાઈ નહીં દેખાય ને દેવજીભાઈ પણ નહીં દેખાય. લવજીભાઈ ખબર છે કોણને? લેવાવાળાઓ. ને દેવજીભાઈ દેવાવાળાઓ. એ હિસાબ કિતાબ ત્યાં નહીં હોય. ત્યાં તમને આ નહીં દેખાય. બીજું કે ત્યાં કોઈ પણ જાતની તમારી દોસ્તી હશે કે ફ્રેન્ડશીપ હશે, એ કામ નહીં આવે. એટલું જ નહીં, ઓળખાણ પણ કામ નહીં આવે. કોઈ પણ જાતનું ઓળખાણ કામ નહીં આવે. શફાત હશે, શફાત હશે, પણ અલ્લાહ સુબહાન વ તઆલા એવા લોકોને શફાતની પરમિશન આપશે કે જે હી ઇઝ હેપી એના દીન ઉપર, એના અમલો ઉપર.
દેટ મીન્સ દેટ શફાત મળશે વિથ ધ પરમિશન ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એ હશે. પણ બાકી વસ્તુઓ જે છે ને એ નહીં હોય ત્યાં. એટલે જેટલું આપણને કરવાનું છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કુરાનમાં પૂરેપૂરે ઇશારો કરી દેશે કે અહીંયા જ કરી લ્યો. તમે તમારી જિંદગીમાં જેટલું સારું કરવાનું છે એ અહીંયા તમારી જિંદગીમાં કરો, ત્યારે ઇટ વિલ બી વેરી વેરી ડિફિકલ્ટ. પછી આયત આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આવા માણસો, દેટ ઇઝ ધોઝ હુ હેવ રિજેક્ટેડ ધ કોલ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, જેઓ એની દાવતને કબૂલ નથી કરી, એ લોકો માટે હવે જહન્નમ છે. સો યુ કેન સી નાવ કે કયા લોકો માટે જહન્નમ રાખી છે. ઈમાનદારો માટે આપણે ઘણી વખતે બહુ ગિલ્ટી ન થઈ જાય કે આપણે ઈમાનદારો છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા ઈમાનને કબૂલ કરે, ઇન્શાઅલ્લાહ આપણે એને કબૂલ કરી નાખ્યા છે, આપણી આશાઓ એના ઉપર છે, એની મરસી ઉપર છે. આ જે વાત થાય છે એ લોકોની વાત થાય છે કે જેઓ રિજેક્ટ કર્યા છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. જો હુસ્ને હિસાબ કેવી રીતે આપણે સમજાવે છે કે જો અમુક ગુનાઓ થઈ ગયા છે તો એ પણ એ ઢાંકી દેશે. ધીસ ઇઝ ધ મર્સી ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. ધીસ ઇઝ ધ બક્ષિશ, ધ ગિફ્ટ ઓફ અલ્લાહ સુબહાન ટુ હિઝ ઈમાનદારોને. પણ અહીંયા જેઓ એને રિજેક્ટ કરે છે અને ઇન્ટેન્શનલી રિજેક્ટ કરે છે, જવા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને રસ્તો આપ્યો હોય એને પણ ઢાંકે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ લોકો માટે જહન્નમ છે. અને છેલ્લે બાકી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એમ કહે છે બેઅસલ મિહાદ, આ ઠેકાણું બહુ ખરાબ છે. અહીંયા જે શબ્દ યુઝ થયો છે મિહાદ, મિહાદનો મતલબ બે થાય છે. એક મિહાદ કે પાથરેલી કાર્પેટ, આ એક મિનિંગ છે. બીજો મિનિંગ છે બનાવેલું ઘર. એટલે કે તમારું ઘર તમે કેવું બનાવ્યું હશે, એ ઠેકાણું તમારું કેવું હશે તમારા ઉપર છે. આ એક પ્રિન્સિપલ છે કુરાનનો. યોર ડેસ્ટિની ઇઝ મેડ બાય યોર સેલ્ફ. આપણી ડેસ્ટિની ને આપણું ઘર આખેરતમાં આપણા પોતાના હાથમાં છે. આપણે જેવા અમલો કર્યા હશો એ અમલોનું આપણને રિસ્પોન્સ ને કોન્સિક્વન્સીસ મળશે. ધ ડેસ્ટિની ઇઝ વિધિન અવર સેલ્ફ. આપણે જો સુખનું ઘર બનાવ્યું હશે તો આપણને સુખ મળશે ત્યાં. આપણે જો દુઃખદાયકનું ઘર બનાવ્યું હશે તો આપણે દુઃખી ત્યાં થશું. એવી જ રીતે આપણે જો કાર્પેટ એવી પાથરેલી હશે કે જે સારી હશે તો એના ઉપર આપણે આરામ કરી શકશું. પણ એવી કાર્પેટ આપણે બનાવી હશે કે એના ઉપર જો આરામ ન થઈ શકે અને તમે દુઃખી જ થયો એ કાર્પેટ ઉપર ચાલીને, પેઇનફુલ હોય, ચાલતા હોય તો મજા ના આવે, તો એ આપણા હાથની વાત છે કે આપણે એવી કાર્પેટ ત્યાં પાથર્યા છે. મિહાદનો શબ્દ એ છે કે તમે ખરાબ માટે યુઝ કરી શકો છો ને સારા માટે યુઝ કરી શકો છો. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે બે અસલ મિહાદ, મીન્સ કે આ જહન્નમ એવું ઠેકાણું છે, ખરાબ ઠેકાણું છે. ઓકે, વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમારો સવાલનો જવાબ પછીથી આપીશ, કાંઈ ટાઈમ નથી. ઓકે, શું હતો તમારો સવાલ? હા, સુઅલ હિસાબ, સખ્ત. હા હા સુઅલ હિસાબનો મતલબ અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે યુઝ કરે છે એ ઈવિલ એટલે કે ખરાબ હિસાબ. એ લોકોનો હિસાબ જે હશે ને એ એવો થશે કે એ લોકોના ઉપર આ હિસાબ પણ એક જાતનો અઝાબ થઈ જશે. એવો હિસાબ છે. ફોર હુ? ફોર ધોઝ હુ હેવ રિજેક્ટેડ ધી અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એનીવે આલ એક્સપ્લેન ટુ યુ આપણે જ્યારે જમશું ને ત્યારે ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.